સર્જનમ આપનું હાર્દિક સ્વાગત કરે છે। શ્રી મોટી જાગદાર કુમાર પ્રાથમિક શાળા વર્ચ્યુઅલ ક્લાસ વિષય સંસ્કૃત કક્ષા 8 વિષયાંગ સ્ત્રીલિંગ સર્વનામ એશા અને સા અધ્યયન નિષ્પત્તિ ઉદાહરણના આધારે સંસ્કૃતમાં નવા વાક્યો લખી શકે। નિષ્પત્તિનો ક્રમ 8.22। સૌ બાળમિત્રોને નમસ્કાર। આપણે આ વિડીયોમાં ચિત્રપદાનીની સમજ, વ્યાખ્યા અને સચિત્ર અભ્યાસ કરીશું। આપણે આ વિડીયોમાં એશા અને સા સ્ત્રીલિંગ સર્વનામની વ્યાખ્યા અને ઉદાહરણ સમજીશું। સાથે સાથે તેનું યોગ્ય ઉચ્ચારણ પણ કરતા શીખીશું। આ વિડીયોની સાથે વિદ્યાર્થીએ નોંધપોથી સાથે બેસવું અને સાથે સાથે સંસ્કૃતનું પાઠ્યપુસ્તક પણ રાખવું। સૌપ્રથમ એશા એટલે કે આ વ્યાખ્યા સમજીએ। જ્યારે કોઈ સ્ત્રીલિંગ સંજ્ઞા અથવા તો નામ નજીક હોય અને એક વચનમાં હોય ત્યારે એશા એટલે કે આ વપરાય છે। ઉદાહરણ સમજીએ। એશા ચટકા, આ ચકલી છે। અહીંયા તમે જોઈ શકો છો કે ચકલી જે છે એ વિદ્યાર્થિનીની નજીક છે અને એક વચનમાં છે, સાથે સાથે સ્ત્રીલિંગ પણ છે, તેથી ત્યાં એશા એટલે કે આનો પ્રયોગ થયો। વધારે ઉદાહરણ સહિત સમજીએ। એશા ઘટી, આ ઘડિયાળ છે। એશા પીપીલિકા, આ કીડી છે। એશા લતા, આ વેલ છે। એશા સ્ત્રી, આ સ્ત્રી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક ચિત્રની અંદર વિદ્યાર્થિનીની નજીક કોઈ સ્ત્રીલિંગ સંજ્ઞા અથવા તો નામ એક વચનમાં રહેલું છે, તેથી ત્યાં એશા એટલે કે આનો પ્રયોગ થશે। હવે સા એટલે પેલી વ્યાખ્યા સહિત સમજીએ। જ્યારે કોઈ સ્ત્રીલિંગ સંજ્ઞા અથવા તો નામ દૂર હોય અને એક વચનમાં હોય ત્યારે સા એટલે કે પેલી એવું વપરાય છે। અહીંયા ઉદાહરણ સમજીએ। સા નૃત્યાંગના, પેલી નૃત્યાંગના છે। અહીંયા તમે જોઈ શકો છો નૃત્યાંગના એ વિદ્યાર્થિનીની દૂર છે, એક વચનમાં છે, સાથે સાથે સ્ત્રીલિંગ છે, જેથી ત્યાં સાનો ઉપયોગ થયો। વધારે ઉદાહરણ સહિત સમજીએ। સા દ્રોણી, પેલી ડોલ છે। સા સંચિકા, પેલી ફાઇલ છે। સા કુંચિકા, પેલી ચાવી છે। સા પેટિકા, પેલી પેટી છે। અહીંયા તમે ઉદાહરણોમાં જોયું કે વિદ્યાર્થિનીની દૂર કોઈ સ્ત્રીલિંગ સંજ્ઞા અથવા તો નામ છે જે એક વચનમાં છે, જેથી કરીને ત્યાં સાનો ઉપયોગ થયો। દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે વધુને વધુ આ પ્રકારના વાક્યોનો અભ્યાસ કરે। તમે પણ તમારી નોંધપોથીમાં આ વાક્યોનો મુહાવરો કરી શકો છો। આ વિડીયો આપને ગમ્યો હશે અને સમજાયો પણ હશે। આપને વિનંતી કે જો આ વિડીયો આપને ગમ્યો હોય તો તમે તમારી શાળાના બાળકો સુધી આ વિડીયો પહોંચાડો અને મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। આભાર।